અમદાવાદમાં રીનેટવર્ક 2025 એક્ઝિબિશનનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્ઝિબિશનમાં ઉપસ્થિત રહ્યા। અલગ અલગ સ્ટોલની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ એક્ઝિબિશનમાં હાજર રહ્યા। ગુજરાત ફેડરેશન સોલર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એક્ઝિબિશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું। ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન આપ્યા। પીએમ વિકાસ રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે તેવું જણાવ્યું। કહ્યું કે વડાપ્રધાન સૌને સાથે રાખી વિકાસ કરી રહ્યા છે। ऑपरेशन सिंदूरनी ज्वलन सफलता माटे विश्व नेता અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના દરેક જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વડાપ્રધાન શ્રી દેશની આંતરિક અને સરહદી સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે। તેમણે નવા ભારતના નિર્માણમાં ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીને પણ એટલું જ મહત્વ આપ્યું છે। ત્યારે દેશ અને દુનિયા રિન્યુએબલ એનર્જી ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી ત્યારે તેમણે ચારણકામાં એ સમયનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરૂ કરાવીને રિન્યુએબલ એનર્જીની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। ધ ફ્યુચર ટુગેધર થીમ સાથેનો આરી નેટવર્ક એક્સપો એન્ડ કોન્ક્લેવનો આ કાર્યક્રમ પણ વડાપ્રધાન શ્રીની ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતો આજનો આ કાર્યક્રમ છે।